વેલકમ ગાઈસ, તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શું કે મારા કલેજા મજામાં જ હશો તમે? તો ફાઇનલી 5-6 દિવસથી આપણે બ્લોગ નહોતા બનાવતા અને આજે બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કર્યો છે. તો આવા કપડામાં તો આપણે નહીં જઈએ, તો કંઈક લુક ચેન્જ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ચૂક્યા હતા ત્યાર. મિત્રો આપણે હવે નીકળીએ, નકર પછી પપ્પા આવી જશે તો થોડું કાંડ કરશે. તો ચાલો લેટ્સ ગો. વંદે ભારત આવે આજે અજાના રસ્તા ઉપર જ્યાં જીપીએસ પણ બોલે ભાઈ હવે થોડુંક સંભાળીને ચલાવજે ભાઈ. તો બીજું શું, નીકળીએ હવે રસ્તા ઉપર. મિત્રો લાગે છે કે આ રસ્તો એટલો ખરાબ છે જાણે કે ફ્રીમાં જીમમાં લેગ વર્કઆઉટ કરવા ગયા છીએ. મને તો લાગે છે કંડક્ટરે કહ્યું હોય છે સીધો રસ્તો બોરિંગ લાગે છે, થોડુંક એડવેન્ચર તો હોવું જોઈએ ને ભાઈ. અને પછી આ આગળ ખટારો જાય છે એની સાથે પાછળ લખેલું હતું યુઝ ડીપર એટ નાઇટ. તો ભાઈ મેં ખટારાવાળાને કીધું ભાઈ આ ખરો બપોર છે, આ રાતનો સમય નથી તને ડીપર મારીએ અમે, કે તું અમને જગા આપે જવા માટે. હવે પેટ્રોલ ભરાવી લઈએ, ગાડીને પીવું છે થોડુંક તો પાઈ દઈએ. આપણે તો નહીં પીએ તો હાલશે. તમે હવા ભરવાવાળા ભાઈને કીધું ભાઈ હવા તો ચેક કર કે ગાડીમાં હવા નથી એવું લાગે છે મને. ત્યારે ભાઈ મસ્ત જવાબ આપ્યો, ભાઈ તારી ગાડી દબાતી નથી, તારો ભાઈ બંધ જ 90 કિલ્લાનો છે તો શું કરે ગાડી. મિત્રો આપણે પહોંચી ગયા ગાડી કોના હા મારા મિત્ર બહુ શરમાય છે બ્લોગિંગ શૂટ કરવામાં. જો તો આપણે બ્લોગ શૂટ કરવાનો કીધો તો બ્લોગ શૂટ કર્યો નહીં, એને શરમ આવી ગઈ. આ તો ભાઈનો નાઈટ છે, માર ખોળે છે બધું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા રાજા મહેલના દરબારમાં. રાજાના દરબારમાં આજે અમારો કિલ્લો એ રાજાનો. આપણે પહોંચી ગયા હતા, તમને જે કીધું કે લોકેશન આ છે આપણા રાજાનો મહેલ, જ્યાં રાજા ને એક રાણી રહેતા હતા. અમને ખબર નથી ક્યાં રાજા ને ક્યાં રાણી.
આ છે આપણે રાજાનો મહેલ જે અત્યારે પડી ગયો છે. ઘણા વર્ષો સમય પહેલાનો છે આ. ને આ જે બોટો તમને દેખાય છે, 1 મિનિટ હું ઉપર ચડી જાઉં. જે બોટ છે ને આપણે રાજાનો કિલ્લો છે, જે રાજાનું અત્યારે તો નામું નિશાન નથી. જે અત્યારે રાજા તો છે નહીં, અને એના ઘણા વર્ષો પહેલા જે એનો જે મહેલ હતો, આ મહેલ એ અહીંયા મૂકતા ગયા એની વરાસતમાં. અને અહીંયા છે દરિયો, અને આને આપણે કહીએ છીએ એક હોલિડે કમ બીચ, હોલિડે કેમ્પ બીચ કહેવાય છે. અને આ જે અત્યારે પાણીમાં બોટું છે એ અત્યારે હમણાં નીકળશે થોડી વાર રહીને માછલા પકડવા. એક બોટ તો ગઈ છે જો. અને ફરવા જેવી બેસ્ટ જગ્યા છે, તમે આવી શકો છો. લોકેશન હું તમને નાખી દઈશ. કેમેરો હું ફેરવી નાખું. કેમ કે આ હાથમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો શું છે યાર. મારો મિત્ર ક્યાં ખોવાઈ ગયો? આવે તો છે. અને આ જે દરિયો છે એ અત્યારે અહીંયા લગન છે, અત્યારે અહીં સુધી છે દરિયો. નકર દરિયો હોય આગળ સુધી. જે ઓલા પથ્થર દેખાય છે ને, આ પથ્થર જે તમને દેખાય છે ને ત્યાં સુધી દરિયો હોય છે. જો કે અત્યારે વરસાદના હિસાબે, ચોમાસાના હિસાબે આગળ આવી ગયો છે. અહીં થોડાક ફોટોગ્રાફી કરશું અને મજા કરશું. ખાવાનું તો કંઈ લઈ આવ્યા નથી. તો આપણા મિત્રને આપણે ગોતતા હતા, તો આપણો મિત્ર આપણે આજે મિત્ર એ શરમાય છે, બ્લોગ બનાવવામાં શરમાય છે એ અમારો મિત્ર. હા, આગળ જવું. અને અહીંના સનસેટ વ્યૂ તમને બહુ મસ્ત જોવા મળશે, કે બહુ તડકો ફેંકે છે. આજે તડકો પણ બહુ છે મિત્ર. તો આપણે પગી જતા એ જગ્યાએ, જે જગ્યા હું તમને બતાવવા માંગતો હતો કે જો આ છે જગ્યા. આજ વખતે આપણે રોકીભાઈને કેવું કાંઈ શૂટ કરે એની ફિલ્મ KGF 3. હા, આવે ને જાણે જન્નતમાં આવી ગયા એવું છે. થાકી ગયા છીએ બહુ, એટલે હવે થોડી કાંઈ દેખાવીએ. થોડોક આપણે પૂરો ખાઈ લઈએ. અહીંથી તમે જો કેવો મસ્ત દેખાય છે આપણે રાજાનો મહેલ. અત્યારે હકીકતમાં હોત તો ઓર મજા આવત. અત્યારે પડે ભાંગીને ભૂકો થઈ ગયું છે. અંદર જવા નથી દેતા, નકર તો રૂમ તમને બતાવત કે મહારાણીનો રૂમ કેવો હોય છે. તો અહીં મારા જેવા ઘણા કપલિયાઓ અહીંયા જ પડ્યા હોય. નવી નવી સગાઈ થઈ હોય ને એ લોકો અહીંયા પ્રી વેડિંગ કરવા આવે છે. અહીંયા આપણા જેવા વાંઢા લોકોની બાળે છે. મારે સરકારને એક જ અપીલ કરવી છે કે અમારા જેવા વાંઢા એક ગર્લફ્રેન્ડ આપો. હા, મારો ગોર બાપો બેસી ગયો જો. જઈને હમણાં થાળી પીરસવાના હોય, જઈને હમણાં રાજા આવીને થાળી પીરસવાના હોય કે આવો જય महाराज पधार रहे हैं, उसके लिए थाली पेश की जाए भोजन की. तो चलिए
ને આ પાણીના હિસાબે નહીં દેખાય. તો અહીંયા આપણે KGF ની શૂટિંગ કરવી છે આજ વખતે. રોકીભાઈને કોલ કરીને કેવું છે કે આ જગ્યા આપણે શૂટિંગ કરો તો તમારી ટ્રિલિયનમાં જશે તમારી મૂવી. પાણી ખિસ્સે નહીં જાય. આ આટલું પાણી તો હે, કેટલું પાણી જોઈએ તારે? હે કેવું પાણી છે? ખારું પાણી. તો થોડુંક ખાંડ નાખીને મન નાખજે. તો કિલો એક ખાંડ જોઈએ. હે મિત્રો, અમને લઈ જવા પૂછ ને. ફાટે નાથમાં આવી ગયો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે શંખ જોવા મળે છે. હવે જે નાઇટ નવીન હોય છે, જે હું ભેગા કરું છું માછલી ઘરમાં નાખવા હાટું. એમાં કેકડો છે, એમાં જો બચ્ચું. પકડ કાંઈ ન કરે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ શૂટમાં.